આજે આપણે વાત કરશું કે નમો લક્ષ્મી યોજના વિશેની કે નમો લક્ષ્મી યોજના ફોર્મ ક્યારથી ભરાશે, કેટલી શિષ્યવૃત્તિ મળે અને કોને મળે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, નમો લક્ષ્મી જે યોજના છે જે ધોરણ 9થી 12 માટે બહેનો માટેની શિષ્યવૃત્તિની યોજના છે. મિત્રો, આના ફોર્મ જ્યારે સ્કૂલ ઓપન થાય એટલે કે વેકેશન પૂરું થાય અને પહેલું સત્ર ચાલુ થાય ત્યાંથી સ્કૂલ દ્વારા જ ફોર્મ ભરવામાં આવે છે. સ્કૂલ ચાલુ થઈ અને સ્કૂલ તરફથી તમને કહેવામાં આવે કે એટલા ડોક્યુમેન્ટ જોશે, ત્યારે તમારે શું શું ડોક્યુમેન્ટ જોશે તમે અત્યારથી જ આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી તમારું ફોર્મ વહેલાસર ભરાઈ જાય. તો આપણે શું શું ડોક્યુમેન્ટ જોશે તેના વિશેની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીનું આધાર કાર્ડ એટલે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જોશે. પછી વિદ્યાર્થિનીના માતાનું આધાર કાર્ડ જોશે અને વિદ્યાર્થિનીના માતાના બેંક ખાતાની પાસબુક. કારણ કે આ જે શિષ્યવૃત્તિ છે તે વિદ્યાર્થિનીના માતાના ખાતામાં આવશે, એટલે માતાનું આધાર કાર્ડ પણ જોશે અને માતાની બેંક એકાઉન્ટની પાસબુક પણ જોશે. અને જો ધોરણ 8 ખાનગી શાળામાં એટલે કે પ્રાઇવેટ શાળામાં જો અભ્યાસ કરેલ હોય તો આવકનો દાખલો જોશે. અને જો ધોરણ 8 સરકારી શાળામાં કરેલ હોય તો આવકની દાખલાની જરૂર રહેતી નથી. અને એક વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે. એટલે તમને હું ટૂંકમાં કહું તો એક વિદ્યાર્થીનું આધાર કાર્ડ, તેની માતાનું આધાર કાર્ડ, બેંક પાસબુક. જો ધોરણ 8 ખાનગી શાળામાં કરેલ હોય તો આવકનો દાખલો, સરકારીમાં કરેલ હોય તો આવકના દાખલાની જરૂર નથી, અને વિદ્યાર્થીનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. એટલા ડોક્યુમેન્ટ તમે તૈયાર રાખજો. જ્યારે સ્કૂલ ઓપન થશે ત્યારે તમારે એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. શિષ્યવૃત્તિ માતાના ખાતામાં જમા થશે, માટે માતાના ખાતામાં માતાનું આધાર કાર્ડ ફરજિયાત એડ કરવું. એટલે મિત્રો, આજે અત્યારે શિષ્યવૃત્તિ પડે છે તે ડાયરેક્ટ ડીબીટી દ્વારા પડે છે. એટલે જે બેંકમાં માતાનું ખાતું હોય તેમાં માતાનું આધાર કાર્ડ ફરજિયાત એડ કરાવવું, જેથી પછીથી કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. હવે મિત્રો, આપણે વાત કરશું કે કેટલી શિષ્યવૃત્તિ મળશે. ધોરણ 9માં 5000 શિષ્યવૃત્તિ મળશે. પછી ધોરણ 10માં પણ 5000 શિષ્યવૃત્તિ મળશે. અને જ્યારે વિદ્યાર્થી ધોરણ 10 પાસ થાય ત્યારે એક સાથે 10,000 શિષ્યવૃત્તિ મળશે. એટલે ધોરણ 9 અને ધોરણ 10માં ટોટલ 20,000 શિષ્યવૃત્તિ મળશે. જ્યારે ધોરણ 11માં 7,500 શિષ્યવૃત્તિ મળશે. ધોરણ 12માં 7,500 શિષ્યવૃત્તિ મળશે. અને જ્યારે ધોરણ 12 પાસ થાય ત્યારે 15,000 શિષ્યવૃત્તિ મળશે. એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં ટોટલ 30,000 શિષ્યવૃત્તિ મળશે. મિત્રો, આ શિષ્યવૃત્તિ કઈ રીતના મળતી હોય કે ધોરણ 9માં જ્યારે અભ્યાસ કરે વિદ્યાર્થીની ત્યારે દર મહિને 500 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. એટલે 10 મહિના સુધી ધોરણ 9માં 5,000, એવી રીતના ધોરણ 10માં 10 મહિના સુધી 5,000. અને જ્યારે ધોરણ 10 પાસ થાય ત્યારે એક હારે 10,000 મળે છે. એવી જ રીતના જ્યારે ધોરણ 11માં એક મહિનામાં 750 રૂપિયા, એવી રીતના 10 મહિનામાં 7,500. એવી જ રીતના ધોરણ 12માં દર મહિને 750 રૂપિયા, એટલે ધોરણ 12માં 10 મહિનામાં 7,500. અને જ્યારે ધોરણ 12 પાસ થાય ત્યારે એક સાથે 15,000 રૂપિયા. એવી રીતના કુલ ધોરણ 9થી 12 સુધીમાં 50,000 મળવાપાત્ર છે. ખાસ અગત્યની વાત છે કે શિષ્યવૃત્તિ મેળવવા માટે 80%ની હાજરી જરૂરી છે. મિત્રો, હવે બધી સ્કૂલોમાં ઓનલાઈન હાજરી પૂરાય છે, એટલે તમારે 80% હાજરી હોવી જરૂરી છે. જો તમારી 80% હાજરી નહીં હોય તો તમને શિષ્યવૃત્તિ મળશે નહીં. માટે તમારે 80% હાજરી હોવી જરૂરી છે, તો જ તમને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. મિત્રો, તમારે આ જો PDF જોતી હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં હું તમને આની લિંક આપી દઈશ. તમે ત્યારથી ડાયરેક્ટ જ PDF ડાઉનલોડ કરી અને બધા જ ડોક્યુમેન્ટ સ્કૂલ ઓપન થાય ત્યારે તમે સાથે લઈ જજો, અથવા તો જ્યારે પણ સ્કૂલવાળા મંગાવે ત્યારે તેને આપજો, એટલે તમારું ફોર્મ વહેલી તકે ભરાઈ જાય અને તમને શિષ્યવૃત્તિનો લાભ મળતો થાય. તો મિત્રો, આ તો આજનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.